ગૌતમભાઈ બોલો ને ભાઈ. આપણા બાપ દાદા તો બહુ બધું મેકિંગ ગયા આપણા માટે, મેલિંજા પણ શું કરવાનું, બધું ખરાબો થઈ ગયો છે હવે તો. પણ કોક તો કરવું પડશે કે હવે. પેલા ભાઈને પૂછો જગાને. જગા ભાઈ હવે શું કીધા જેવું તો કોઈ હ નહીં. શું કીધા જેવું નહીં? કોણ? એ હવે આપણા ભક્તિ લાઈનમાં ભળી ગયા હે. ભક્તિ લાઈનમાં? હા. તો પછી શું કરશો કહો, તમે કોઈ કરીએ, તમે મોટા છો. એક કામ કરો ને, એમના પાહન જઈને સહીઓ કરાવી લઈએ અને આપણે બે ભાઈ એટલે બધું કરી જ નાખવું હોય. હવ તો હેડો તાન કરી હેડો તારે. હેડો. હા. અરે મારા બાપ દાદા અઢળક જમીન મૂકીને ગયા છે, પણ આ જમીન શું કરવું એ ખબર પડતી નહીં મને. હે મારી ઉગતા ભવાની મેળી, વારે આવજે. કોક આ ખેતરનું મારે કરવું છે, મારા મેળી તું આયોજન કરજે, કોક અને સારી વેળા લાવજે. કેમ કે મારા ભાઈ તો બહુ અમીર છે, પણ મારું શું? માં તું વારે આય તો કોક થાય, મારે એવું કહેવું છે માં. અને મને ખબર છે તું આય એવી મને આશા છે મારી તારા પર ભાવના છે, અને તું પૂરું કરજે મારી. કરજે મારી, શું કરશું ભાઈ. આપણે તો જલસા પડી ગયા. હા જલસા તો પડી જ જાય ને. 5 વીઘા જમીન વેચી મારી છે અને પૈસા ઓ ડોહા, જો ઈસકો હોય યાર એમને એમ. એટલે ગૌતમભાઈ જોવો તો ગયા 3 રૂપિયા ચેવા એટી ગેટી રે લ્યા તો હવે એટી કટી રહેવું પડે. શું કોઈ વીઘા વેચી આખશું? 5 વીઘા તમે બાપ દાદાની મને લાગે નહીં રહેવા દો હો લ્યા. તો અમુક સો રહ્યું છે મારું. એ તો એવું કામ કરો ને, આપણે પેલી વાત કરતા હતા તો એને પૂછો ને. ખુશી હેડો, તમે વાત તો કરો, એમને નાખો જ ખરી. અમારે પેલો જોઈએ ખેતર અમારે પેલા 60 વીઘાનું ચોડિયું રહ્યું. હા જોયું, પેલા નવરા બાવળ્યા છે. હા એ જ એમાં અમારે કાઢવું હાટવું છે. હોય તો અમારા મનોભાઈ કોન્ટ્રાક્ટ કરી આલ છે. કરશો મનુભાઈ? તો ચારે ભેળા કરશો કહો હડો. તમારો ટાઈમ ચારે. ટાઈમ તમે કહો તારે. હમણાં તો નવરા ધૂપ જ ફરીએ. તો અમને બોલાવી લેશો પેલા ભાઈને? આપણે પેલા 5 વીઘા જમીન વેચી ને એ ભાઈને બોલાવી દો આપણે. સારું, એ ભાઈને તને બોલાવી લો. તો કાલ હું બોલાવી લઉં હું. હા હા તમારા ખેતરમાં. ઓય એટલે તમારે જે વાત કરી હોય કરી લેવાની. પણ બોલાવો પેલા બાવળિયા વાળાને બોલાવજો. તો ભાઈ આપણે તો બોલાવા. હા તો ડાયરેક્ટ ખેતર જ બોલાવી દઈએ ને આપણે. તમે જોયું નહીં પેલું છે? હા હું જોયું, નવરું બાવળ્યા છે ભાઈ, આપણે જોયું છે. બરોબર. હા તો અમે કાલ લઈને જ આવશો. તમે બપોરે હાજર રહેજો. હા ભાઈ અમે બધા લઈને કન આવીએ છીએ. સારું, તો અમે કાલ આપણે ભેળા થઈએ. સારું બરાબર. હાલ હે ને વાપરો. હા હવે અમારે જાવું તું ગાડી લેવા, પણ હવે અમે ભાઈ કન જો કેવા. એ હારું. એ હાલો. આ ડોહાની કેવી હાલત હતી ને. તો વીઘા વેચ્યા હા. એટલે જેવા પેલા ફરી રહ્યા હે. તો હે કેવું પડે ને ભાઈ. હા. એ માં મેરી, તું નાવડું પાર પાડજે મારું, અને મારા ભયાને સારા રાખજે. એટલે જગદીશભાઈ શું આ બધા નાટક કરીને બેઠા હો? ભાઈ હું તો મારી માના વારે બેઠો છું, અરે એ કરે ખરું. એવું? તમે તો મારા હમું જોતા નહીં. હવે આપણે 2 વીઘા એક જગ્યાએ જમીન રાખી છે, એમાં તમારે સહી જો કરવાની છે. કઈ કરવાની છે ભાઈ, મારા હમું તો જોવું પડે ને તમારે. તો આ 2 વીઘા તો લીધી. 2 વીઘા જ લીધી. વીઘા લીધી. મારી માના સમરીને કહું છું ભાઈ, તમે મારું કરી ના નાખતા એવું મારે. અને પગે લાગી ને માને હું સહી કરી દો હાચવી નામાં. લો હું તો કરી નાખું, હો સહી કરી હા નાખું. કરી નાખો. લો તમે જો બધું મારી હારાવાના. માં જોડે ભાઈ હો. બધા હારાવાના થઈ જાય. મારે એવું કેવું છે, મારા ભાઈ છો તમે એટલે હું વિશ્વાસ તમારા પર મૂકું છું, પણ સહી તો કરું છું, પણ મારી માન તમે જાણો. એ હા. એ મારી માં, મારી મેલી ઉગતા પોરની, મારા ભાઈઓ તો મારું પહાણ આવ્યા હતા, અને એમનું મેં સારું વાંચ્યું છે, અને એમને સારું રાખે મારી મેળી, અને એમનું સારું કરશે. ભાઈ આપણે તો કામ થઈ ગયું હે. થઈ હવે તો જલસા પડી જાય ભાઈ. ભાઈ ભાઈ તમે તો જબર કર્યું. હા હવે પેલા ચારે આવશે. એમને હવે ફોન કરી દો, બોલાવી દો હોય. હા લો હેડો હવે આપણે. તો નેચાડે ને. હા નેચાડે નેચાડે. હા એ માં, હું તારા સહારે બેઠો છું, મારા ભાઈઓને તો મેં સહી કરીને આપી દીધી, પણ માં તારો ભરોસો એક રાખ્યો છે મેં, અને તું તારજે મારું નાવડું માં,
અને મારા ભાઈઓ નહીં તું તારજે તું તાર મારે એવું નહીં પણ તું તારો વિશ્વાસ હું વાંધો તારા પર કરું છું પણ માં તું તારજે આટલું કરજે માડી તારા હું આટલી અરજી છે મારે એટલે આ ભાઈ હજી તો આયા નહીં યાર મને તો હાથમાં એવી ખાણ ઉપડી છે ને હા 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 4 રૂપિયા વર્યા હા આ ધાબુ પેલો તો મસ્ત ભરવું હોય મને તો એવો વિચાર થાય કે હું ગાડી લાવું કે પેલા બંગલો એ લઉં ગાડી તો પેલી બંગડી કોક નહીં કહેતા લોકો 4 બંગડી વાળી હા. હા બે ભાઈ છે ને ઈ જ ગાડી લઈને ફરી આખા ગામમાં મોજ મોજ પેલા હવે ચીટલે રહ્યા લા, આ યાડો આવ ભાઈ જુઓ જોઈ લો આ જમીન બમીન બધી વાપરો આ રહ્યા 2 જણા બરોબર ભાઈ જોઈ લો તમે જમીન અને જમીન તો જોઈ લીધી. અને વાપરો જોઈ જે કાગળિયા તમારે ચેક કરવાના હોય આ હોય તે હોય તમે આ રહ્યા ભાઈઓ 2 અને ભાઈ તમારા ત્રીજા ભાઈ ચો છે ભાઈ આ બધા કાગળિયાઓમાં ઓકે જ છે તમે એકવાર ચેક હાલ તમારા જોડે કાગળિયા રાખો તો બરાબર હું કાગળિયા કોઈને એમને ના પકડી શકું તમારે અમે કેટલા ભાઈઓનો નોમ છે 3 ભાઈઓને 3 ભાઈઓનો હમ 3 તૈયાર જમીન વેચવા હા પાકો પાકું ભાઈ હું કે આ ભાઈ જમીનનું વાત છે કાલ ઉઠીને ને એક ભાઈ દોઢો ફાડતો હોય એક ઓમ છે તેમ છે રિહાઈન બેઠો હોય એક ના ના આગળનો 3 ના ભાઈ ભરતો છે હોય. કોઈ વચ્ચે હદ નહીં બરાબર. 3 ભાઈ કમ્પ્લીટ જ છે કે હાલ તો બે જ દેખાય એટલે એ મનુભાઈ ને એમની જોડે વાત થઈ ગઈ હતી કે તમે સહયોગ ભાઈઓ કરાવીને રાખજો અને એ ભાઈ થોડોક ગામડે જવાનો હતો ગોમત્રી કાલ ઉઠીને આડા નહીં એ અમે બેઠા એમની સહયોગ ભાઈઓ થઈ જઈએ બધી ભાઈ વાત થઈ ગઈ હતી એટલે ના ના મારે તમે ભાઈ જુઓ પૂછવું. અને શું ભાવ મેલ્યો હકો ભાવ ગામમાં તો ચલો ચાલો મનુભાઈ અમે હમણાં વેચી ચાલે. અમે જ ભાઈ વધારે આલીએ વધારમાં આપીએ કેટલામાં વધારમાં આમ અમે તો 45 લાખમાં આલીએ વીઘો હો 45 તો અમારે 40 તો આવે કે તમારી જગ્યા તો જોવા ને અમારી જગ્યા ચીવી હતી ચમ બોલતા નહીં ભાઈ તમે અમારે તો જગ્યા એકદમ સારી હતી બરોબર ખેતી લાયક જમીન હતી અમારે તો અને તમારે તો નવરા બાવડે જુઓ તો ઉગેલા ખરા. ભાઈ એક વાત કહો એ આવો હમ. અહીં આવો વીઘે 50 લાખ કહો તો 40 45 આવીને એટલે પણ 45 તો પેલા એ કીધા તો ના આવો મેળા આવો વાત તો કરો 40 પકડો હા ભાઈ વીઘે અમારે 40 મિલ્યા તમે તાર જો 40 ના 45 આવતા હોય તો અમે રાજી છીએ બરાબર હા, એ તો. પણ આ ભાઈ અમે લાયા છીએ દલાલ બરોબર જમીનના એમને વાત કરો તમને જે હાલે એ અમે એગ્રી છીએ કો અમારા ઓમો કો ખાવું દેવું નહીં બરોબર તો વાત કરો કે ભાઈ ભાઈ, ધણી 40 આપણે કે અમને વાત તો કરી લો ને વાત કરજો તમે બરોબર જો આ પોતે માલિક જ છે 2 ભાઈઓ અને એક આયા નહીં એટલે જે વાત કરી એ કરી લો પણ અમારું ભૂલતા નહીં આ એ તો હમજ છે તમારું ચા પાણી નું એ તો વધુ નહીં આપણે તમે તાર આગા પાછું કરી જેમ કર્યું એમ હા, કરો બરાબર. અને બોલો, હાલો એમના- ભાઈ. એમના વેચવાની જ છે હા તો વધુ નહીં હાલો કરીએ બોલો હાલો ભાઈ શું ભાવ છે તમારો અમે 40 તો મેલ્યા ગામમાં બધી 40,000? 40 લાખ 40 લાખ વીઘે. ના જાય જમીન કેટલામાં જાય તારે ના જાય તમારી બહુ તો ગણો ને કે 20 થી 25 લાખની ગણતરી રાખો એનાથી વધી નહીં થાય ના ઓય, હોય પણ 25 ના લાખ થાય દોડી કારણ જાય. સાંભળો, હું તમને સમજાવું તમારી 60 વીઘા છે હમણાં મેં 100 વીઘા જમીન લીધી હા હાઈવે ટચ હા તો આટલી કિંમત નહીં આવી આ તમારે તો જો આ બંજર જમીન કહેવાય આ ખરાબો જમીન બંજર થઈ તો ગઈ. ભલે રે પણ આ બાવળિયા કેટલું ઉગ્યું હોય એના પૈસા ઓછામાં ઓછા 1-5 કરોડ રૂપિયા આવો રહ્યા આપણે બધું સાફ નહીં કરાવવાનું આપણે છે ને ઝાડ કાપતા નહીં અભળી લો અડચણ વાળું ઝાડ છે એ કાપશે બાકી એમને જ ઝાડ રહે તમારે વીઘે 25 થી 20 લાખની ગણતરી રાખો કારણ કે મારે તો ટેન્કરો ખાલી કરાવવા પડશે રેતના પૂરણ કરાવવા પડશે તાર તો આ જમીન હે લેવલ થાય સમજી લો તમે વાત મારી બરાબર ભાઈ, તમે- આ તમારા હાથ બાર આટલા કહો ઉતારા ભાઈ. બતાવો પેલા જમીન તમારી છે જમીન ભલે અમારી રી તમે હમણાં 45 માં ગાડી કે 45 માં તો પણ અમારે તો એમને એક તો મોકાની બરોબર. જગ્યા હતી અરે એ વાત છોડો ખેતી ભલે લાયક મોકાની ચાલુ- રી એ વાત છોડો હાલ તમે ગામના દુશ્મનો હો થોડોક 25 રૂપિયા તમને ભાઈ પણ આ પોતે દલાલ છે તમે ત્યાં દલાલ ને જ વાત કરો ને હા. તો લો, તો અમાર વાત હાથ બાર કરીને આટલા તમને શું આ વચ્ચે રાખ્યા હોય નહીં, તમને ઓ, કેવું મોટા, લાગે? હાથ બાર આટલા- એ જોઈ લે હાથ બાર આટલા ઉતારો જોઈ લે કમ્પ્લીટ છે નોમ જોઈ લેજે અંદર હા નોમ બોમ બધું કમ્પ્લીટ હે બરાબર છે ને કમ્પ્લીટ બધું તો બધું ઓકે કરીને બોલો, હાલો. લાયા છીએ અમે કીધા અમે તમે બોલો એટલામ તો તમારો ભાવ એટલામ અમે નહીં પોહાય, એટલામ નહીં પોહાય. એટલો તો ભાવ ના પોહાય અલ્યા ભાઈ અહીંયા આવજો તમે હોય આવો તમે અમારી જગ્યા તો જોઈ હતી ને હવે તમારી જગ્યા અમારી જગ્યા ને તમારી જગ્યામાં કેટલો ફેર છે? જોજો
એટલે પણ અમાર તો અહીંયા હાઈવે આવી ગયો હોમે highway જો પણ શું હાઈવે ના પૈસા હોય કોઈ એટલે આપણને ઉગોઈ ના highway પૈસા પર ના મળતો હોય નહીં કોઈ. આ તો હાઈવે ના પૈસા હોય પાછળ જો. એટલે આ તો ભાઈ, હોટલો તમારું એક હોટલો કામ કરો. બનાવો હોટલો તમે શું અમને વલ્લા કટ્ટા બનાવવા આયા હો હમણાં તમારું ડિસિઝન લઈ લો પછી અમને કહો એ તો હોટલો અહીંયા બને રહી હોમે હાઈવે આવી ગયો હ તમે અમને કરશો. હા ભાઈ શું કરશો કહો હવે લાડો પતાઈએ ગમે તે કરીને હેડજો જે હવે થાય તમે ભાઈ કરાવજો ભાવ અલા, હેડજો ભાઈ, હરખો. 50 તમારે બોલો છેલ્લો ભાવ કહી દેજો. છેલ્લો ભાવ કહી દઉં હા. તળિયાનો ભાવ કહું છું 19 નહીં થાય અમે હા કહી દો. હે હા. 22 લાખ રૂપિયા છેલ્લો ભાવ આપણો તમારા ભાવે ને હા આ બધું રહ્યું તેવી હાલ દેજો ભાઈ હાલો, final બરાબર, કરો. final. સારું ભાઈ, બરાબર. final ઓકે. કરી આપજો. ઓકે. આવી જજો કાલ ઓફિસે હા. આપણે Advance? બસ્તાજ કરી દે એડવાન્સ બધું ત્યાં આવી જજો ને એવું ભાઈ ત્યાં આ લઈને ભાઈ, આવજો. આગળ બોનું તો આલવું પડે કે? હા કાગળિયા. એ બોનું તમે કાલ ઓફિસે આવજો લે હેડ પતાઈએ હેડો કાલ આવી જજો બરાબર હા. સારું હેડો રેડી આપણે પીએ ચલો મનુભાઈ આવજો. ભાઈ, આવજો. એ આવજો તમે તમારે તે વાત કરી હા. લેજો. ભાઈ હવે તો જલસા પડી ગયા આ મોટા ભાઈ ચાર બંગડી વાળી કાલે આપણે ગાડી લઈ દઉં કાલ જઈને પતાય ને એવું સીધું મકાન ના પેલા બોલાવી લઈએ વાહ ભાઈ, વાહ. પાયા ખોદાઈ નાખીએ ખરું ખરું અરે યાર પેલી બંગડી નું ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં ટન ટન. એ માં તું રક્ષા કરજે મારા ભયો તો સહી કરી જતા રહ્યા પણ તું જોજે અને તું ઓર રાખજે મારા સામું જોજે બાપા અને તારા પર ઓધળો વિશ્વાસ કરું માં હો અરે પેલા હજુ તો આયા નહીં મહેશ આવવાના હતા ભાઈ મારે બીજું કોમ હે યાર બસ આવતા જ હશે ને. આજનું કીધું તું એટલે. એવું લો, યાદ કરીને આવી ગયા. બેહો બેહો બેહો, બેહો. કાગળે બગડે લઈને આ. આવું બધું કમ્પ્લીટ રેડી છે બતાવો. લો જોઈ લો સહયો થઈ ગઈ બધાયનો. આ બસ આપણે તો સહયોથી તમારી મતલબ છે. ભાઈને શું કામ? ના બે ભાઈઓ સહયો થઈ બસ ગયો. આપણે સહયોથી. અમારે હારું. ભાઈ છે ને જાત્રાઓ બહુ કરે બરાબર હારું, એટલે એની હારું. જાત્રા આજે જતો રહ્યો ભાઈ લાવો ને, પૈસા લાવો ને. પૈસા હાલ દો તારે. આ પડે, હા, એ. અમારી વાહ, વાહ, કરો. હજુ મારે શું મનુભાઈ એક બીજી જગ્યાએ જમીનમાં હા, જવું છે તમારે મોટા પાયો અમને ભાઈ હો. લો ભાઈ હમણાં અમે કેટલા દિવસે હેરાન થયા. પકડો આ રૂપિયા આ કેટલા પૈસા હે આપણે 60 વીઘા પ્રમાણે ગણી લો તમે 23 લાખમાં આપણે કેટલા ફાયદા થાય કર્યું હતું તો હવે તમને ખબર છે. સારો હેડો પછી તો કરી લેવું બરાબર લો ભાઈ 1.5 કરોડ જેવું ગણો ને. એ હારું. અડો હમણો આ પૈસા તમારા અને જમીન ભાઈ તમારી મારી બરાબર તમે છૂટા અમે છૂટા ને અમે છૂટા કરો તાર મોજ એ હા. જો ભાઈ મનુભાઈ આવજો ગારો લે આવ, ગારો, ગારો. પતિ અમારું જે હોય તમે વહીવટ કરી નાખજો. હા પતાવી તમે દો. આવજો ને પછી કાલે હો આ તમારું વધારે કામ છે હા, તમે બોલ્યા પછી તમે. આવજો હા, એ હા હા, આપણે કંટાળે હા. સારી જમીન મળી જમીન આપણે મોકાની મળી ગઈ અને સારી ભાવમાં મળી ગઈ થોડું કામ કામકાજ કરાય અને એની જમીન આપણે બીજો ગ્રાહક ઉભો જ કરી દેવાનો હોય હવે તો એવું જ હોય બરાબર ને આપણે તો. અત્યારે પગાર કાલે લઈ જજે હારું, હેડો તાર. મારે બીજી જગ્યાએ જવું હતું ઘરે જતા રહો હા. સારું ભાઈ એટલે પેલા જગાભાઈના ભાઈબંધો જો હા વડીલાલ. ઓહો તોય લાયા આ પેલી 60 વીઘા તેરી કાઢી નાખી મારા ભાઈબંધુ કરી નાખ્યો હા હા થઈ ગયું થઈ આજ તો. મારા ભાઈબંધો કરી નાખ્યો અમને. મારા ભાઈબંધો મને કરી નાખ્યું મારા ભાઈબંધો ભિખારી થઈ ગયો મારા ભાઈને ગમે તે કરવું પડશે તાત્કાલિક એની જોડે જઈને મારે કહેવું તો પડશે હાલ ના હાલ હું મારા ભાઈબંધો જોડે જ જઉં હા એ મંદિરે જ મારે પહોંચવું જ પડશે મારો ભાઈબંધ મંદિરે હશે મંદિરે હાલ જઉં ચલો મને હવે નીકળવા જ દે ભાઈબંધ તારી બધી જગ્યાએ પેલા 60 વીઘા જમીન વેચી મારી તું કહો છો હા તને ખબર વાતની કોઈ નહીં ભાઈ મારા પાણ આ હતા અને ખાગળમાં સહી કરી મને તો ખબર પડતી નહીં અને હું તો મારી મેળી અને એને ભણાવ્યું છે અને એનો વિશ્વાસ છે એ કરશે ખરું ભર તો બીજું શું કરું કહો અરે અને હું તો દુખિયારો છું હું એક માની ભક્તિ કરું છું પણ મને રહેવાતું નહીં મારા ભાઈ મને ખબર પડી આટલા બધા રૂપિયા લઈ એને આવતા હતા હસતા કે આ ક્ષેત્ર મારા ભાઈને કોડાલાલ કોઈ વાંધો નહીં બાપા હું માની ભક્તિ કરું છું અને કોઈ વાંધો નહીં મારા ભાઈ કરી જ્યાં મારી માં જોવો ને એ જોવો બરાબર મારા તો મારી માની ભક્તિ છે મારી ભક્તિ કરે મારી માં હા તો બધું છે મારા પાસે હે માં
આ ભગતની ભક્તિમાં તારી ભક્તિમાં એટલો ભગત ગોળો થઈ ગયો હું માં. તું ધ્યાન રાખીને માં આનો સામું જોજે માં. હે માં ભક્તિ. એ માં તને બેઠે મારા આટલું દુઃખ, મારા ભાઈ મારા આગળ છેતરપિંડી કરી, પણ માં તું બેઠી હોય તો તું તારજે માં, અને મારા ભાઈ નહીં જાય તો તા કરજે. એ માં ઉગતા ભવાની મેળી માં, કહો ભગત કેવું ચાલે? શાંતિ છે ભાઈ. શું કરું, આ માતાજીની સેવા કરું છું, ભક્તિ કરું, અખંડ દિવસો મારા. ચમ નરમ નરમ બેઠા હો આજ? એ વાત એવી બની હતી હા કે બે ભાઈ મારા અમીર છે, હા પણ મને છેતરપિંડી કરી અને સહી કરાવી ગયા. મને કીધું નહીં કે શું કરું, પણ મને ખબર પડતી નહીં, પણ શું કરું, મારું જ કરી ગયા છે. તમારું જોણ બહાર થયું બધું એમ? મારા ધ્યાન બહાર જતું રહ્યું ભાઈ. પણ જો ભયા તે હાચા મનથી આ માતાની ભક્તિ કરી છે, કરી. પણ જો તને ઓનો ન્યાય ના મળે તો તું મને યાદ કરજે, બરાબર? અને આપણા જે આ ઉગતા પૂર્ણિમા મેલડી છે એનું અહીંયા છેવડું મોટું ધોમ બન્યું છે આપણા ગામમાં. બન્યું છે. હવે ધોમમાં કેટલા શ્રદ્ધાળુઓ આવી, એ મંદિરે જઈએ આપણે. મને વિશ્વાસ છે, એ મેલડી છે ને આ મેલડી છે, મેળી પર વિશ્વાસ છે. તો પછી અને તું હેડ એક વખત મારી હંગાત, અને તને બતાવું તો ના પરચા. તમે કહેતા હોય તો જવું જ છે. આ એકણ જે ના બોલતા હોય એ બોલતા થઈ જાય, ને જે દારૂ પીતા હોય ને એ દારૂ બંધ કરી દે, જે સિગરેટો પીતા હોય સિગરેટો બંધ કરી દે. આવું બધું છે. હા, જે વ્યસનો કરતા હોય વ્યસનો બંધ કરી દે. એકણ માના પારે જે પેલા બી આવે ને બધા સુધરીને જાય. તો આપણે જવું પડશે ભાઈ. અને આ જે આ દગાખોરો રહ્યા ને એમના માં સીધાય કરે હ, તો એ એમના કરવું જ પરચા છે પૂર્યા ભાઈ. માએ. એમને મારા આગળ છેતરપિંડી કરી, મારે મારવા નહીં, પણ માં એનો એટલો ભરોસો આલે કે ના મારા ભાઈ શું નહીં કરી. તો પછી અને જો આપણા ગામમાં તે મંદિર તો જોયેલું જ છે ને, જોયું છે. બરાબર? એવું હોય ને તો તું જી આવજે એકણ, બરાબર? કાલ સવારે વહેલો ઉઠીને તું તાર એકણ સવારે વહેલો જી આવજે માતાના મઢે. પણ હું તમે કીધું તને? આવજો ને ભાઈ મારા હંગાત. હવે મારે શું હ ભગત કે મારે કોમ ચાલુ છે, બરાબર? એટલે મારે હવા એવું નહીં, તમે તાર જી આવજો માતાના મઢે. ખાલી આપણે તો દર્શન જ કરવાના, વાંધો નહીં, મારી અને મેળી તમે કરજો. દર્શન કરશો ને બધું સારું થઈ જશે. મારી ઉગતા પોરની મેળી કોક દાડો હારો લાવશે મારો. હા, આ નવા દાડા મારા નહીં રાખે. ના રાખા. સારું ભાઈ. ચલો ભગત, તો મળીએ પછી. આવજો. આવજો. જય મા મેરડીમાં. હા, જે ભૂલથી છે સવારે માં પુરવાર કરે માં. જય માં, જય માડી. જય ભૂલથી છે સવારે પુરવાર કરે માં. જય જય માં.
ભાઈ આપણે કગરી પડીએ, આપણે બહુ ગુનો કર્યો, આપણા ભાઈ અંગત આપણે દગો કર્યો હે, એટલે આપણે કગરી પડીએ મંદિરે હેડો. એ માં મારા ભાઈને હાજો કરી નાખજે માં, અમે દગો કર્યો હો માં, અમે દગો કર્યો હો, મારા ભાઈને હાજો કરી નાખજે માં. માં અમારી હજારો ભૂલ થઈ છે માડી. આ મને ઓય માં પજે લાગ, માને પજે લાગ માં, હજારો ભૂલ થઈ હોય માડી, માફ કરજે તું માં. માં હવે ખોળે લઈ લે માં, પજે લાગ માને, બહુ આપણે ગુનાહ કર્યા આપણા ભાઈના. એ માં અમે બહુ ભૂલ કરી નાખી માં, અમને માફ કરજે માં. કોણ આવ્યું? લાગવા દેજો. ભગત દેખાતા નહીં. ભગત અમે ચાંદના આયા, તો ભગત હવે શીખચો જ્યાં ખબર નહીં અમને. તમે કોણ છો? અમે એમના ભાઈઓ. આ પેલા એમનું તમે કરી નાખ્યું એ જમીન પડાઈ લીધી એ. ઓવે એ હવે અમારો ભાઈ ગોળો થઈ ગયો ને બધું. તમે એવા તે છે એવા તે તમે તમારા ભાઈનું ખરાબ વિચારો લે. હવે થઈ ગઈ ભૂલ, કોઈ કરાવો ને તમે કોકનું ખોટું કરશો, પણ આ માતા કોઈનું ખોટું નહીં થવા દે. અમે અમારા ભાઈને જે બી હશે આલીઓ હાલમાં બેઠા હ, પાછું આલ દેશો. ઓવે ઓવે બધુંય પાછું તમે કહો એમ. હા તો મારી વાત તો તાર ભાઈ હે ને ગોમમાં જ્યાં છે ભગત, કારણ કે મેં કાલે કીધું હતું કે માતાને પારે જજે હવારો. બરોબર. આપણા ગોમમાં મેલડીમાનું મંદિર હે ને મોટું, ઈકણ જ્યાં છે ભાઈ, તમે ઈકણ જો, ઈકણ તમને તમારો ભાઈ મળી જશે અને કગરી પડો માતા. તમારે અંગત આપવું પડશે, તમે પહાડ. મારે તો કોમ બહુ છે એટલે મારે નહીં હવાય. તમે જી આવો, તમારો ભાઈ ઈકણ મળશે તમને. મેં એમને જ કીધું હતું કે જજો, એટલે ભાઈ તો જ જાય છે, તમે જો એટલે તમને મળી જશે. બરાબર? ખોટું કરશો ના. આઈ ગયા જુઓ કે ભાઈઓનું ખોટું કરવા નીકળે આવી. મારી મેલડી ખમાન મજા કરાવશે.